ચાલો બાળકો તાળી પાડો. ગોઠણ. વેરી ગુડ, વેરી ગુડ. અને અદબ. બાળકો આજની આપણી થીમ છે હવા. વેરી ગુડ સિયાબેન, હવા. તો આપણે હવાને જોઈ શકીએ? ન જોઈ શકીએ, અડી પણ ન શકીએ, તો આપણને ખબર કેવી રીતે પડે કે હવા છે એમ? હા, અનુભવી શકીએ, પણ કેવી રીતે? તો કે ઝાડના પાંદડા હાલતા હોય, ઝાડની ડાળીઓ હાલતી હોય, તો આપણને ખબર પડે કે હવા છે. પછી બીજું છે એ આપણે પંખો ચાલુ કરીએ તો આપણને ખબર પડે ને કે હવા છે. પછી કેવી રીતે કે તમે બધા હથેળી રાખી અને ફૂંક મારો જોઈએ. ચાલો જોઈએ, બધા બાળકો હથેળીમાં ફૂંક મારે. ખબર પડે છે કે હવા છે એમ? વેરી ગુડ. હવે આજે આપણે ફુગાનો પ્રયોગ કરશું. ચાલો નંદિની બેન, જો ફુગો જોઈ લ્યો પેલા બધાય. સાવ નાનો એવડો છે ને? ચાલો નંદિની બેન, ફૂલાવો જોઈ. જો મોઢા વાટે ફુગામાં હવા જાય છે અને ફુગો મોટો થયો, બરાબર ને? સરસ, વેરી ગુડ. ચાલો જો હવાને બહાર કાઢો. જો નીકળી હવા બહાર, તો આપણને ખબર પડે કે હવા છે. પછી આપણને કોઈ સારી સુગંધ આવે, ક્યાંય રસોઈ બનતી હોય, કંઈ નવીન વસ્તુ બનતી હોય, તો એ સુગંધ ઠેઠ આપણા ઘરે અથવા તો આપણા બાલ મંદિર આવે તો કેવી રીતે આવે છે? હા, પવનની સાથે સાથે આવે છે. જ્યારે જ્યારે હવા ચાલુ થાય અથવા પવનનો ઝોકો આવે, ત્યારે એની સાથે સારી સુગંધ હોય અથવા તો ખરાબ સ્મેલ એટલે કે ખરાબ સુગંધ હોય, એ પણ પવનની હવાની સાથે સાથે આપણા સુધી પહોંચી જાય છે. અને એક હવાનો પ્રયોગ કે આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ ને, શ્વાસ ન લઈએ તો આપણે મરી જાય. તો આપણે નાક પાસે હાથ રાખીએ તો આપણને તરત ખબર પડે કે આપણે હવા નીકળે છે. બરાબર ને બાળકો? ચાલો એકવાર તાલી પાડી દો જોઈ.